જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં વર્ષ 2003માં પુરવઠા ખાતાએ પકડેલી ગાડીની ખોટી બિલ્ટી બનાવી નેપથાલના માલને સગેવગે કરવાના ગુનામાં છેલ્લા 20 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ભરૂચ એ ડિવિઝન પોલીસે વલસાડ જિલ્લાના વાપી જીઆઈડીસીમાંથી ઝડપી પાડી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસમાં તપાસ અર્થે સોંપવામાં આવ્યો હતો, જેને કોર્ટમાં રજૂ કરતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે। અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકના વર્ષ 2003માં જિલ્લા પુરવઠા અધિકારી અંકલેશ્વરમાં જીઆરડીસીમાંથી એક નેફતા ભરેલ ગાડીને પકડી લીધી હતી, જેમાં બિલ્ટીમાં એમપીથી કર્ણાટક માલ લઈ જવાની ખોટી માહિતી હતી, જેમાં જે કેમિકલ હતું તે અલગ હોય તેના પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનાનો આરોપી સુરતના નવાગામ ડિંડોલી ઉધના રહેતો આરોપી શિવકુમાર વિજયશંકર યાદવ છેલ્લા 20 વર્ષથી પોલીસ પકડથી ભાગતો ફરે છે। તે હાલમાં વલસાડના વાપી જીઆરડીસીમાં હાજર છે, જેથી એ ડિવિઝન પોલીસે તેને માહિતીવાળા સ્થળ પરથી ઝડપી પાડી તપાસ અર્થે અંકલેશ્વર જીઆરડીસીમાં સોંપ્યો હતો। આ આરોપીને અંકલેશ્વર કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો।